પાટણ શહેરમાં આડેધડ રખડતા ઢોરોને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે। ત્યારે પાટણ શહેરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુખાવા રૂપ સમાન બની ગઈ છે। પાટણ શહેરના મુખ્ય બજારમાં આડેધડ પાર્ક થતા વાહનો અને લારીઓ ઉપરાંત બેફામ રીતે રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ પણ દિવસે ને દિવસે વધતો રહ્યો છે। ત્યારે નવા આવેલા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બહેન દ્વારા થોડા દિવસ અગાઉ પાટણ શહેરના બજારમાં નીકળી દબાણ હટાવવાનું નાટક ભજવી પોતે કામગીરી કરી લીધી હોવાનો સંતોષ માની લીધો હોય તેવા આક્ષેપ પ્રજાજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા પાટણ શહેરના મુખ્ય બજારોમાં અડીંગો જમાવી બેઠેલા તેમજ ઊભેલા રખડતા ઢોરો દૂર કરવા પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા કમિટીને જરૂરી કડક સૂચના સત્વરે આપવામાં આવે તેમજ આ સાથે પાટણ શહેરમાં બિનઅધિકૃત રીતે કરાયેલ દબાણો દૂર કરવા પાટણ નગરપાલિકાના બાંધકામ શાખાના કર્મચારીઓને પાટણ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ ફરમાવવામાં આવે અને પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસને સાથે રાખી સત્વરે બિનઅધિકૃત દબાણો અને પાટણ શહેરના મુખ્ય બજારના માર્ગો પર અડીંગો જમાવી બેઠેલા ઊભેલા રસ્તે રખડતા ઢોરો દૂર કરવાની કામગીરી કોઈપણ મુહૂર્ત કે ચોઘડિયું જોયા વગર સાચી દિશામાં પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પાટણના પ્રબુદ્ધ નાગરિકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ભરતજી, આજે આવતીકાલથી જે ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો પાટણમાં શરૂ થવાના છે। પાટણના મુખ્ય બજારોમાં કે જેવા કહેવાય કે ઈંગળા ચચર બગવાડા દરવાજા સહિતના વિસ્તારોમાં ઢોરો અડીંગો જમાવી ઊભેલા હોય છે તો અકસ્માત થવાની સંભાવના સર્જી રહી છે। શું કહેશો તમે? પાટણ એક ઐતિહાસિક શહેર છે, સાથે સાથે ધર્મપ્રેમી શહેર છે। પાટણમાં આખા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો આવે છે। આવતીકાલે મોટો ગણેશ ચતુર્થીનો પર્વ છે, પર્યુષણનો દિવસ છે, તેમજ ધાર્મિક દિવસ હોવાના કારણે પાટણ શહેર અને પાટણમાં આજુબાજુ અંદાજે 135 ગામની પ્રજા પાટણમાં ખરીદી અર્થે આવે છે। જ્યારે પાટણમાં આવે છે ત્યારે પાટણના રસ્તા સાંકડા હોય અને પાટણ નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર તરફથી ફક્ત દબાણ હટાવવાની વાતો થાય છે, પણ સ્થળ પરિસ્થિતિ જોઈએ તો કોઈ પણ દબાણ હટાવાતું ન હોવાના કારણે અતિ ગીચ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ જાય છે। ટ્રાફિક જામના હિસાબે લોકો હેરાન પરેશાન થાય છે। ઈંગળા ચચર, જૂનાગઢ બજાર, ચતુર્બાગ અને બગવાડા દરવાજા એ પાટણનો મુખ્ય વેપારી મથક છે। આ વેપારી મથકમાં એટલા બધા દબાણ અડીંગો જમાવી દીધો છે, પણ આ નગરપાલિકાના ચીફ ઓફિસર ખાલી સારી વાતો કરે છે। હમણાં પાટણ શહેરનું વેપારી મંડળ જેને દબાણ અર્થે રજૂઆત કરવા ગયો હતો, પણ આ વેપારીઓને પણ મીઠી મધુરી વાતો કરીને એમને વાતોમાં ફોળવાઈને વેપારીઓને ગાડી મૂક્યા હતા કે અમે દબાણ હટાવીશું, પણ વેપારીઓને ગયા આજે 10 દિવસ થયા, વેપારીઓ પણ નિરાશા જાગી છે કે બેન ખાલી વાતો કરનારા છે, વહીવટી જાણકારી છે નહીં। આજે 10 દિવસ થયા હોવા છતાં પણ પાટણના વેપારી મહામંડળે રજૂઆત કરી હોવા છતાં પણ દબાણ એક પણ લારી હટાવી નથી કોઈ પાયાનું કામગીરી કરી। દબાણના કારણે પાટણની ધર્મપ્રેમી જનતા હેરાન થાય છે, દબાણના કારણે પાટણ આવનાર લોકો હેરાન પરેશાન થાય છે અને ટ્રાફિકનો પ્રશ્નની જેટલી સમસ્યા જો હટાવી હોય તો જેટલી જવાબદારી નગરપાલિકાની છે, ચીફ ઓફિસરો ફક્ત વાતો જ કરશે, પણ એટલી જવાબદારી જિલ્લા પોલીસ અધિક્ષકની છે। પોલીસ અધિક્ષકને વિનંતી છે કે તમારી ટ્રાફિક શાખાને જાગૃત કરો અને પાટણ શહેરમાં જે આંતરિક વિસ્તારમાં જે દબાણ થાય છે એની માટે કોઈ ઉકેલ લાવો, નગરપાલિકાનું સંકલન કરી પણ દબાણ હટાવો એવી અમારી વિનંતી છે। ભરતજી, જે ઢોરો વિશે મેં તમને હાલ જે કહ્યું છે, ઢોરો પણ અનેક લોકોના જીવ ગયા છે ઢોરોના કારણે। શું કહેશો ઢોરો વિશે? હજી આપના માધ્યમથી કહું તો ગઈકાલે જ કનાસા દરવાજા બાજુ રખડતા ઢોરે બે આંતરિક લડાઈ કરવાના કારણે ત્યાં એક સ્થાનિક યુવાને પછાડ્યો હતો, તેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી। પાટણના તમામ વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ જ છે અને નગરપાલિકાનું ઢોરનું પાંદડું નીકળે છે ખરી, પણ એની પહેલાં ઢોર ડબ્બાવાળા પોતાના ઢોરને હંકારી જાય છે, એ ઢોર દોડતા હોવાના કારણે બીજા વધારાના અકસ્માત થવાનો વધારે ભય રહે છે। આપનું નામ અને પરિચય? ભરતકુમાર ભાટિયા, કોર્પોરેટર, પાટણ નગરપાલિકા। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં ઢોર, ઢોખર અને પશુઓ અડીંગો જમાવીને બેઠેલા હોય છે।
પાટણ નગરપાલિકાના નવીન ચીફ ઓફિસર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે હું પાટણ નગરને સ્વચ્છ, સુંદર અને દબાણ રહિત બનાવવા માગું છું. પરંતુ આ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર જે દાડાથી આવી જાહેરાત કરી છે એ પછી ક્યારેય કોઈ જગ્યાએ વોર્ડમાં કે વિસ્તારમાં નીકળ્યા નથી કે પાટણની શું સમસ્યાઓ છે. અત્યારે તહેવારો આવી રહ્યા છે, થોડા દિવસ પછી ગણેશ ચતુર્થી છે, એના પછી અંબાજી પગપાળા સંઘો નીકળશે. આવા અનેક તહેવારો પાટણમાં આવી રહ્યા છે. ત્યારે આ પાટણ નગરપાલિકાનું ભાજપ શાસિત નગરોળ તંત્ર જ્યારે કોઈ મહાનુભાવો આવતા હોય અથવા તો કોઈ રાજકીય નેતાઓ આવતા હોય ત્યારે ઢોળ પકડવાની કામગીરી કોઈ પણ પોલીસ બંદોબસ્ત વગર કરી રહી છે અને કરાવે છે. પરંતુ જ્યારે પ્રજા ડબલ વેરો ભરી રહી છે ત્યારે આ પ્રજાની સેવા માટે કોઈ કામગીરી નક્કર કરતા નથી. અને પાટણ હિંગળાચાચર હોય, બગવાડા દરવાજા હોય, હાઈવે વિસ્તાર હોય, શીતળામા મંદિર વિસ્તાર હોય, તમામ જગ્યાએ પશુઓનો અડીંગો જમાવેલો હોય છે. નાના બાળકો, વિદ્યાર્થીઓ સ્કૂલે જતા આવતા હોય છે. બે ઢોર ઝાડ ભાગે ત્યારે એમની ઉપર પડતા હોય અથવા તો એમના સાધનને નુકસાન થતું હોય અને એમને પણ નુકસાન થતું હોય છે. 2 દિવસ અગાઉ એક બાળકને 2 ગાયો લડતી ઉપર પડી તો એને વગાડ્યું હતું, એને વિમલ ગાંધીનાથે દાખલ પણ કરવામાં આવ્યો હતો. તો આ પાટણ નવીન ચીફ ઓફિસર આ બાબતે સખત કાર્યવાહી કરે એવી વારંવાર નગરપાલિકાના નાગરિકો, પાટણના નાગરિકો અને વિપક્ષ દ્વારા પણ વારંવાર ચીફ ઓફિસરશ્રીને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં નક્કર કોઈ કામગીરી કરતા નથી. ખરેખર આ પશુઓ કોઈને વગાડે અને કોઈને નુકસાન થાય, ભવિષ્યમાં લોકોની જાન પણ ગઈ છે અને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થયેલું છે. જો આવું બને ત્યારે આ જવાબદારી માત્ર ને માત્ર ચીફ ઓફિસરની બને છે. તો નગરપાલિકાના નવીન ચીફ ઓફિસર જે એરિયામાં પશુનો અડુંગો છે એ આ વિડીયાના માધ્યમથી આપ જોઈ શકો છો. તો સત્વરે રાઉન્ડ મારી અને નીકળી અને આ તમામ પશુઓને પકડવા જોઈએ અને પકડીને ડબ્બામાં પૂરવા જોઈએ. અને ડબ્બાની અંદર પણ આ પશુઓ ભૂખે ના મરે એ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આવું સુઆયોજિત કામગીરી કરી અને આ પાટણની પ્રજાને જે અડીંગો જમાવીને જાહેર રસ્તાઓ ઉપર ઢોર ઢોકર બેસે છે તેમાંથી મુક્તિ આપવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે. કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.